નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેં ઘણા એવા લોકો જોયા છે જે ગઈકાલની ચિંતા કરીને, એટલે કે જે વીતી ગયો ને સમય, એને યાદ કરીને ખૂબ દુઃખી થાય છે. વીતી ગયેલા સમયને ફરીથી યાદ કરીને પોતાને ખૂબ દુઃખી કરે છે. તો એવા લોકો માટે આપણે આજે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે મિત્રો, જો તમારી સાથે કોઈ પણ ઘટના ઘટી ગઈ, તમારો સમય કેટલો પણ સારો હતો, કેટલો પણ ખરાબ હતો, યા તમે કંઈક તમારા સાથે ગમે તે A to Z કંઈ પણ થઈ ગયું, એટલે તમે સમજી શકો છો કે ગમે તે તમારા સાથે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. એટલે કે જે સમય જતો રહ્યો છે ને, એમાં તમે કોઈક વ્યક્તિ સાથે અંગત ખૂબ એન્જોય કર્યું, ખૂબ સાથ સહકાર આપ્યો કોઈનો, કંઈક ખૂબસૂરત પળો જીવ્યા, કંઈક યાદગાર જિંદગી જીવી ગયા છો, અને કદાચ હવે એ વ્યક્તિ કોઈ પણ કારણસર તમારી સાથે રહ્યું નથી. કોઈ પણ કારણ હોઈ શકે છે. તો તમે એ દિવસો યાદ કરીને આજે ખૂબ દુઃખી થાઓ છો. તમારા મનમાં એ બધા વિચારો લાવીને દુઃખ થાય છે, રડો છો, દુઃખી થાઓ છો. તો એના શું મતલબ છે યાર? આ જીવનમાં બધું યાર, સુખ દુઃખ બધી તકલીફો આવ્યા કરે છે. એવું નથી તમે માત્ર આ વસ્તુ તમારા સાથે થયું એવું નથી મિત્રો. હર 10માંથી 8 વ્યક્તિઓ સાથે કદાચ આ અનુભવો થયા છે. કદાચ 8 સાથે ના થયા હોય તો 5 સાથે તો થયા જ. અને મિત્રો, જો તમારી સાથે પણ આવું થયું હોય તો કમેન્ટ કરજો. પણ હું કહું છું કે યાર, આપણી ખૂબસૂરત જિંદગી જે વર્તમાનમાં જીવી રહ્યા છે ને, એને બેસ્ટ જીવો, એને એન્જોય કરો. કેમ કે આ એક નાનકડું મનુષ્ય અવતાર એક જ વાર મળ્યો છે આપણને. તો વીતી ગયેલા સમયને જોઈને યાર દુઃખી કેમ થવું? એ સમયને યાદ કરીને દુઃખી કેમ થવું? તમે એક રાજકારણીયા છો, ઇલેક્શન લડો છો, તો ભૂતકાળમાં કદાચ સરપંચ રહી ચૂક્યા છો, જિલ્લા સભ્ય રહી ચૂક્યા છો, તાલુકા સભ્ય, ધારાસભ્ય, MP, મુખ્યમંત્રી, વડાપ્રધાન, કોઈ પણ પદ પર રહી ચૂક્યા છો, અને કદાચ આગળ જતાં આપણે હારી ગયા છે. તો પછી એ પાછું યાર એ યાદ કરીને શું મતલબ? તમે આગળ માટેની તૈયારીઓ કરો, આગળના કરિયરનું ધ્યાન આપો, આગળ આપણે શું કરવું છે એની રણનીતિઓ ઘડો, તમારા પ્લાન તૈયાર કરો. તેવી જ રીતે તમને કોઈ પણ ફિલ્ડમાં તમને સારા કે ખરાબ અનુભવો થયા છે, તો એ થઈ ચૂક્યા છે, એ થઈ ચૂક્યું છે મિત્રો. હવે આપણે આપણા આગળના સમય પર ધ્યાન આપવાનું છે. અને ખાસ કરીને હું તો કહું છું કે ભવિષ્યની પણ ચિંતા ઓછી કરો. પણ અત્યારે જે છે ને, વર્તમાનમાં તમે શું કરી રહ્યા છો ને, એ તમારું બેસ્ટ જીવન છે. એટલે આ બેસ્ટ જીવન જે બેસ્ટ જીવન અત્યારે છે ને દોસ્તો, એને એન્જોય કરી લો. આ જીવન ફરી ક્યારે નથી મળતું. તમારો એક દિવસ પણ જઈ રહ્યો છે ને સાહેબ, ખૂબ કિંમતી દિવસ જઈ રહ્યા છે. કદાચ તમે અહેસાસ અત્યારે ના કરી શકો, પણ જીવનના દરેક પલ, દરેક સમય આપણો બેસ્ટ, અમૂલ્ય સમય જઈ રહ્યો છે, જેની કોઈ કિંમત નથી. અગર જો તમે સારું જીવન જીવી ગયા છો અને સારી યાદોને તાજા કરી રહ્યા છો અને ખુશ થઈ રહ્યા છે ને, તો ખૂબ સારી વાત છે. પણ તમે સારું જીવન જીવી ચૂક્યા છો, તકલીફો કદાચ વેઠી ચૂક્યા છો, અથવા તો સારું જીવન જીવી ચૂક્યા છો ને અત્યારે કદાચ થોડું નબળું જીવન જીવી રહ્યા છો, તો એ દિવસોને યાદ કરીને દુઃખી થઈ રહ્યા છો, તો એ ખોટું કરી રહ્યા છો. એ પોતાની જાત સાથે ખોટું કરી રહ્યા છો, પોતાના સાથે ખોટું કરી રહ્યા છો. એટલે મિત્રો, મારું માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આ એટલું નિવેદન છે, અને એટલી આશાને અપેક્ષા કરું છું, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વીતી ગયેલા સમયને ફરી યાદ ના કરશો. વીતી ગયેલો સમય એ તમારો નથી, એ જતો રહ્યો. જાયેલું વ્યક્તિ યા જાયેલો સમય ફરી ક્યારેય આવતો નથી. એટલે આ વસ્તુ ખાસ નોંધ કરજો. હું તો કહું છું કે યાર, કદાચ મારો વિડીયો જોઈને કોઈ એક વ્યક્તિ પણ એના જીવનમાં ખુશ થઈ જાય ને, કોઈ એક વ્યક્તિ પણ સમજી શકે ને, કોઈ એક વ્યક્તિને પણ મારો વિડીયો મોટિવેશન આપી શકે ને સાહેબ, તો પણ હું મારા જીવનને ધન્ય માનીશ. મારા આ વિડીયો બનાવવાનો હેતુ છે ને,
એને હું સક્સેસફુલ માનીશ. કેમ કે ક્યારેક ને ક્યારેક કોઈક પણ વ્યક્તિને કંઈક ફાયદો થાય ને એ હેતુથી હું વિડીયો બનાવતો રહું છું. એટલે મિત્રો, તમારું જીવન સંઘર્ષ ભર્યું હશે. એટલે તમે એવું ના સમજતા કે તમે જ સંઘર્ષ કરી રહ્યા છો. આ દુનિયામાં ઘણા બધા લોકો સંઘર્ષ કરી રહ્યા છે. અને જે વ્યક્તિ સંઘર્ષ કરે છે ને સાહેબ, એ આગળ જતા ઇતિહાસ પણ રહેશે. પણ ક્યારે રહેશે છે ને એ જોવું રસપ્રદ છે. જો તમે કદાચ તમારા ભૂતકાળના દિવસોને યાદ કરીને રડશો, તમે તમારા ભૂતકાળના સમયને યાદ કરીને સમય વ્યતીત કરી દેશો, તો તમારો આવનાર સમય, તમારો આવનાર ભવિષ્ય સારું કઈ રીતે જીવશો. અને તમારું ખાસ કરીને વર્તમાન જે જીવી રહ્યા ને, અત્યારે હાલમાં પ્રેઝન્ટમાં જે જીવી રહ્યા ને સાહેબ, એ દિવસો તો ખૂબ ખરાબ જવાના છે. એટલે નિરાશ થવાના છે. એટલે યાર, પોતે નિરાશ થવું, કોઈનું દુઃખ આપ્યા વગર કોઈ વ્યક્તિ દુઃખ ના આપે અને આપણે નિરાશ થવું, એ આપણે આપણી જાત સાથે સારું નથી કરી રહ્યા. આપણે પોતાના સાથે સારું નથી કરી રહ્યા. મિત્રો, જે પણ તમારા જીવનમાં થઈ ચૂક્યું છે અને જે થવાનું છે, કદાચ જે થવાનું છે અને જે થઈ ચૂક્યું છે, હા, તમે કોઈના સાથે ખોટું કર્યું છે, તમે જાણી જોઈને કંઈક ખરાબ દિશામાં જઈ રહ્યા છો, એ તમારી પોતાની વાત છે. પણ કદાચ તમારા નસીબમાં કંઈક ના હોય અને તમે મેળવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છો, કદાચ તમારી પહોંચની બહાર જે છે ને એ મેળવવા માટેની કોશિશ કરી રહ્યા છો અને નથી મળતું ત્યારે તમે દુઃખી થાવ છો ને, એ વસ્તુ ખોટી. પણ કદાચ તમે ખૂબ સારા દિવસો કંઈ પણ ફિલ્ડમાં જીવી ગયા છો અને અત્યારે ફરીથી એને યાદ કરી રહ્યા છો, તો યાદ કરીને ખુશ થઈ રહ્યા છો ને, તો ખૂબ સારી વાત છે. પણ જો તમે દુઃખી થઈ રહ્યા છો ને, તો ખૂબ જ ખોટું. એટલે જ હું કહેતો રહું છું કે યાર, આપણું જીવન છે પોતાની રીતે જીવો, જે મળ્યું છે એમાં ખુશ રહો. આપણી પાસે જે છે એ બેસ્ટ છે અને વર્તમાન જે જીવી રહ્યા છે એ બેસ્ટ જીવન જીવી રહ્યા છે. અને યાર, કદાચ તમારી પાસે કંઈક મોટું ધન દોલત મિલકત નથી ને, તો પણ મારી પાસે જે છે ને એ બેસ્ટ છે એવું સમજીને ખુશ થાવ યાર. ખુશીથી ઇમ્પોર્ટન્ટ આ દુનિયામાં કંઈ છે જ નથી. એટલે હંમેશા ખુશ રહો, હસતા રહો ને મસ્ત રહો, એવી હું આશા કરું છું. અને દરરોજ કંઈક ને કંઈક આવી ચર્ચા કરતો રહું છું કે વીતી ગયેલો સમય, વીતી ગયેલા લોકો, બદલાઈ ગયેલા સમયની સાથે બદલાઈ ગયેલા લોકો, તમારો સ્વાર્થ જોઈને આવનાર લોકો, આ બધા કદાચ તમારાથી દૂર જઈ રહ્યા છે ને યાર, તો તમારું જીવન ધન્ય છે યાર, ખૂબ સારું જીવન છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે માત્ર ટીવી છે, રિમોટ આપણા હાથમાં નથી. આ બધું કરાવવાવાળો ઉપરવાળો બેઠો છે. તો ઉપરવાળો જો બેઠો છે ને સાહેબ, તો આપણે ચિંતા કરવાની શું જરૂર છે? એના ભરોસે છોડી દો, બધું જે થશે ને એ સારું થશે. બસ સારો વિચાર રાખો, નેગેટિવ ક્યારે ના વિચારતા. એટલે ઉપરવાળાના ભરોસે હા કામ કરો, સારું કામ કરો, મિત્રતા રાખો, દિલથી કામ કરો, બસ આટલું કરતા રહો. પછી જે થાય તે જોવાઈ જશે અને ઉપરવાળાના ભરોસે છોડી દેજો. મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતો હોય તો તમારા બીજા મિત્રોને શેર જરૂરથી કરજો. અને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરજો. મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને દોસ્તો. બાય બાય.